હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ધલુડી ગામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ વિરાજી દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન તેમજ મંદિરના પટાંગણ તારીખ 9 થી 11 સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું। 12 એપ્રિલને શનિવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે ધલુડી ગામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ધલુડી ગામ ખાતે સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા 108 લાલજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધારેલા પંચદેવોને શનિવારના પવિત્ર દિવસે 17મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ચતુર્વિધ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તજનો ઉમટી પડ્યા હતા। તો સર્વ કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનુમતે યજ્ઞ યાગાદિનું અનેરું મહત્વ બતાવાયું છે। તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપોના શમન દમન માટે સુખ શાંતિ અને સમુદ્રી અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ, જેમાં રોગ દોષ ગ્રહ પીડા આદિ પર યંત્ર પર તંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે। નલ નીલ સુગ્રીવ અંગદ ન રહ્યા પણ હજલગ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે। હનુમાન જયંતિના દિવસે લાખો અને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે। આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારંગપુર કહેવાતું એવું ગલુડધામ આજે ધન્ય બન્યું છે। અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય, હનુમાન ચાલીસા કથા હોય કે બાળકોની સેવા હોય કે વિધવાની સેવા હોય, આવા અનેક પ્રકલ્પોને લઈને ગલુડીધામ આજે ધન્યતા અનુભવે છે। હનુમાનજી મહારાજના દર્શન અત્યાર સુધીમાં લાખો લોકોએ કરી ચૂક્યા છે। 40-50 હજાર માણસો આજનું રસોડું છે। આવા દિવ્ય અને ભવ્ય એવા ગલુડીધામની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે। પધારો ગલુડીધામ, પધારો ગલુડીધામ। ધલુડીધામ આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજી દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો, જેનો ભક્તજનોએ લહાવો લીધો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા, પ્રવીણભાઈ ઘુઘારી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પક્ષ નેતા શશિકલાબેન ત્રિપાઠી, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ, કામરેજ પીઆઈ ચાવડા સાહેબ, ખોડલધામ સેવા સમિતિ અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિક ભાઈ માલવિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા। સાથોસાથ મંદિરના પટાંગણમાં તારીખ 9 થી 11 સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।